ઘણા વર્ષો પહેલા ધર્મે જ્યાં જ્યાં આવી સાંભળી ખબર ધર્મની વાતો ધર્મે જ્યાં જ્યાં વાતો માંડી જ્યાં જ્યાં બોલતો પાવો રસાયો પા જેનો જેનો વ્યવહાર જેની જેની ગરીબાઈ અને જેને જેને ધર્મની વાતો અને જેને જેને ધર્મની સમજણ છે ને દેવી યા કસોટી બનાવો વેઠું બનાવો કસોટી કેવી એક નાનો એવો ટૂંકો પછી આપણે વર્ષિંગ ગદાના જે તો બે વાત છે કારણ કે જૂની યાદી છે ઈ ચાલુ પગથિયું છે આપણે કિલોર કરે મહાન સરોવરની માલપા શાયર દેવ કહેતા હસડા કિલો હસડા એ શાયરની લેરું થાય હસડા કિલોડ કરે અને શાયરની માલપા લેરું આવે બની એવું હસડા ને પોરણ ને
વાદ જાગ્યો હસડાએ વાત કરી સાંભળો સાંભળો મારી નાથ સાયર દેવને વાલામાં વાલા હોય તો અમે હસડા શ્રી મારી નાથ પોરણે વાત કરી જવા દો બાપ સાયર દેવને જો વાલા વાલું હોય ને તો અમે પોરણ હસડાએ ના પાડી કે ના સાયર દેવને જો વાલા વાલા હોય તો અમે હંસ વાત કરતા વાર લાગે સાયર દેવને બોલાવી નિયા કરાવે હાંભળો હાંભળો મારી નાથ હસડાએ સાયર દેવને બોલાયો જે હજારો હસડા હતા એ ભેગા થયા કે આપણે સાયર દેવ પાસે નિયા કરાવવાનો છે કેવું કે સાયર દેવને વાલા વાલું કોણ પોરણ છે કે આપણે હસડાશી સાયર દેવ આવીનું ભાર્યા સાયર દેવે વાત કરી બોલો બોલો મારા હસડ્યો બોલો મારી પોરણ બોલો હામો સાયર દેવે વાત કરી કે મને શું માટે બોલાવ્યા છે હસડાએ વાત કરી કે સાયર દેવ તમને પોરણ વાલી છે અમે હસડા વાલા હવે નિયા હાસો કરો જયારે તરાજુ જોતો ને તારા સત હોય યા નમી આ તો સાયર જેવો હતો ખોટો નિયા થાય હસડાને વાત કરી સુખું કેવું સુખી રહેવું સાંભળો મારા હસડો તમે હંસો કદાચ મારા સરોવરની માલિપા હાસા હીરા માણેકનો મોતીનો સારો કરો છો અને કદાચ સન કોઈ એવો સમય આવી જશે અને સરોવરની માલિપા મારું પાણી હુકાઈ જશે તો તમે વયા જશો તમે ઉડી જશો પણ આ જે પોરણ છે ને એ મારા હારે હારે હુકાઈ જાય છે પણ જાય છે મને એટલે મને વાલા વાલી હોય તો મને પોરણ છે આનો કવિએ શબ્દમાં કીધું છે અને મિત્રો આપણા સમાજની માલિપા જો તો આપણી પેઢીની માલિપા નાચેલો રહેતો હોય છે ને નાચ એ કદાચ સમય જતા વાર લાગે અને એ વયો જાય છે પણ જે વસ્તી હોય જે વો હોય વાણીઓ હોય પઢિયાર હોય એ પેઢી મૂકીને નહીં જાય એટલે આપણી પેઢીની માલિપા પોરણ ગણો ને તો વસ્તી છે વો છે પઢિયાર છે એને પોરણ કીધી છે
અને હંસ રહ્યા ને એને નાચ કીધી. આ સોનિયા કર્યો એ હંસડાને હારું લાગ્યું નહીં. હંસ હતો એને વાત કરી, હંસે હંસડીને વાત કરી, પોતાની પ્રજાને વાત કરી. જે કોઈ વસ્તી હતી, હજારો હંસડા હતા, લાખો હંસડા હતા, એને બોલાવીને કીધું કે શાયર દેવે આપણો નિયા હાસો તો હવે ઉડી હાલો હંસ, ઉડી હાલો. હંસે કીધું સરોવરની માલપાથી હંસડા ઉડી હાલ્યા. સરોવર હુનકાર થઈ ગયો મારી નાચ. ઉડી જા હંસડા સરોવર, સમતાર બની જોયા મારી નાચ. કોને કેવી દુઃખની વાતો, હંસડા હતા બધા ઉડી જા મારી નાચ. સરોવરની માલબા હંસડા બધા હતા ઉડી ગયા. સરોવરનું પાણી થમી, જે શાયરમાં લહેરો થતી હતી એ લહેરો થતી બંધ થઈ. વાત કરતા વાર લાગી. સવારનો પ્રભાતનો સમય થાય, હાથમાં કળશ લઈ, હાથમાં કળશ લઈ સૂર્યનારાયણની પૂજા કરે. સૂર્યનારાયણને સ્મરણ કરતા આમ જ્યાં ઉપર જોયું તો આભમાં આમ ઉપર જોયું. રાજા હતા, રાજન હતા, હાથમાં કળશ લઈ ગયું છે. સૂર્ય દેવની સ્મરણ કરી આમ જોયું તો અજા આખો આભ રહ્યું ને, આખો આભ હંસડાથી ઉડતા 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 રાજાએ વાત કરી. સાંભળો, રાજાએ અવાજ દીધો. રાજાએ અવાજ કર્યો કે બાપ, એ મારા હસડો ક્યાં ઉડી આયા? રૂપાવટીમાં આમ ધ્યાન થઈ, હસડાએ ધ્યાન કરી. આ તો હંસ હતો, આને તો ખબર હતી કે આ રાજા કોણ, અને ઈ રાજા કોણ? સડી સડીનો નિયા કરનારો રાજા વીર વિક્રમ. બધા હસડા હતા, ઈ આવીને બેઠા. રાજાએ વાત કરી, હંસ રાજા હતો ને વાત વિહામો લીધો. આશરાનો ધર્મ આશરો આપ્યો. સાંભળો આશરો આપ્યો. આશરાનું ધર્મ
હંસે વાત કરી વિહામો લ્યો રાજાએ વાત કરી કે હે હંસડો મારી નગરીની માલિકા મારા મહેલની માલિકા વિહામો હંસે ખાડ દાંત કાઢ્યા રાજાએ પૂછ્યું રાજા વીર વિક્રમને પૂછ્યું કે કેમ હસો છો કે રાજા અમે હાસા હંસી અમે સરોવરની માલિકા મહાસાગરની માલિકા અમે હાસા હીરા મોતી માણેકનો સારો કરીએ છીએ અમને આવું ભોજન છે તો આવું અમને ભોજન મળશે ઓહો રાજા વીર વિક્રમે કીધું તો ઓહો એ મારી ભગવતીનું દીધેલું મારા પાસે બહુ છે બાપ રાજા વીર વિક્રમે સિપાહીને બોલાવી સાંભળો આપણી મહેલની માલિકા આપણા રાજની માલિકા હાથ કોઠી છે આસા હીરા માણેકની બધી ખોલી મૂકો અને જે હંસ જે પણ સારો કરે એને સારો કરવા આવો આશા મારો વાલો મારો વાલો યામો માઝમરાત બદરી રાતનો ગજરો થયો બધી પડદા હોઈ ગઈ છે બધા હસડા ઉતા છે પણ રાજા એક બાજુ રાજા વીર વિક્રમ જાગે અને એક બાજુ હંસ રાજા જાગે અડધી રાતનો સમય થયો માધમ રાત ઢળી ગઈ અને હંસ એક ખોણામાં બેઠો દડ આહુડાની ધારું પડે આહુડાની ધારું પડે અને રાજા વિક્રમ હાલો હાલ જોય માહે જઈ હંસને વાત કરી કે હવે મને દુઃખની વાત કરો કેમ રોવો છો કેમ રડો છો હંસે વાત કરી કે રાજા અમે સરોવરની માલિકા અમે રાજા ભાઈ વિક્રમ કહેશે કે એમ કહેવાય છે કે અમે નિયા કરાવતા હતા અમારા શાયર દેવ ભાઈ કે પોરણ વાલી છે કે અમે હંસ વાલા છે અને હંસડાએ એ વાત કરી એટલે રાજા વીર વિક્રમ સમજી ગયા કે શાયર દેવે નિયા કર્યો ને હાસો અને અમને હંસને નો ગમ્યું અને મેં ઉડી હાલ્યા કે હે તો કદાચ અત્યારના ઘડીએ અમે અહીંયા બેઠા છીએ તો શાયર દેવ શું કરતો હોય છે ઓશિયાળું આહુડું પડે એ ઓશિયાળો જાની હાથો નાખે રાજા વીર વિક્રમ વાત કરે સાંભળો બાપ તમારું જો ઓશિયાળો આહુડું પડે તો દુખી ના કદાચ તમારો શાયર દેવ કદાચ તમારા પાસે ભૂલ માંગે તો તમે પાછા અડધી રાતે રાજા વીર વિક્રમ હાલી નીકળે સરોવર પાસે શાયર દેવ પાસે જઈને ઉભા રહે સાંભળો સાંભળો વાતો કરી ધીરે 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 જઈ શાયર દેવ પાસે જઈને આમ જોવે તા શાયર દેવ દડ આહુડે રોવે છે રાજા વિક્રમે વિચાર કર્યો એક બાજુ હંસડા રોવે છે
એક બાજુ શાયર દેવનો પાસે જઈ શાયર દેવને પૂછે છે કે કેમ રહો છો, કેમ રડો છો? કે સાંભળો વાળા રાજા વિક્રમ, સાંભળો, તમે સડી સકલીનો ન્યાય કરો. મારા હસડાએ મારા પાસે ન્યાય કરાવ્યો અને મેં નિયા હાસો કર્યો, પણ હંસને હારો લાગ્યો, નિયા વાલો લાગ્યો. એમ તો તમે હાસો નિયા કર્યો છો, તમે દુઃખ કેની વાત કરો? દુઃખ ઈ વાતનું છે બા કે મારો સરોવરની માલપા ઈ સારો કરતા અને સરોવરની માલપા રહેઠાણ કરતા આયા આશરો હતો. તો કદાચ જ્યાં હશે, કદાચ એમને સારો કર્યો હશે, શીખ રહેતા હશે, તો ઈ વાતનું મને દુઃખ છે ને મારા સરોવરની માલપા પાણી થમી ગયું છે અને શાયરમાં લહેરો થતી નથી. દરદર દરદર આફડાની ધારો થાય. રાજા વિક્રમ વાત કરે, એક બાજુ હસડા રોવે છે, એક બાજુ સરોવર રોવે છે. દુઃખની વાત કરી રાજા વિક્રમને વિચાર થયો, વાત કરતા વાર લાગે, વાત કરતા વાર લાગે. રાજા વિક્રમે વાત કરી કે સાંભળો ભાઈ, કદાચ હસડા આવીને ભૂલ માંગે તો શાયર દેવ વાત કરી કે કદાચ મારા હસડા મારા પાસે પાસા આવ્યા હોય તો હું ભૂલ માંગી લઈશ. કોણ મનાવે, કોણ મનાવે, આય મારા હસડાને કોણ મનાવે? હાલી નીકળે, હાલી નીકળે, રાજા વિક્રમ હાલી નીકળે. પોતાના રાજમાં જઈને ઉભા રહે, હસડાને જઈને વાત કરે કે આપણો હસડ્યો તમારો શાયર જેવું રોતો હતો. હસડાએ વાત કરી કે હે બાપ, શું વાત કરો છો? કે તમારો શાયર જેવું રોતો તો એકલો બેઠો બેઠો અને એકલ થઈ ગયો છે. હસડાએ વાત કરી, બાપ કદાચ અમે ભૂલ માંગી લેવી તો કે હાલ. વસ્તી હાલી નીકળી, સરોવર પાસે જઈ હસડાને જોવે. શાયર દેવ જ્યાં હસડાને જોયા, ભેટી પડે, ભેટી પડે, હંસ રાજાને ભેટી પડે. ચા ગયા તા મારા હસડા મને મૂકીને એકલો. એક બીજા ભૂલમાં, એક બાજુ શાયર દેવ ભૂલ માંગે, એક બાજુ હંસ ભૂલ માંગે. પણ જે દુઃખનું જે ભાગ્ય હતો ને, રાજા વિક્રમ બની ગયા અને બેનો ભેટો કરાવી પાછા હસડાને કીધું કે વિહામો લઈ ગયો બાપ. પણ શાયર દેવે વાત કરી કે આટલા દિવસ તમે ક્યાં હતા? તમારો જે હાસા મોતીનો સારો છે એ તમે ક્યાં હતા? કે રાજાના રાજમહેલની માલપા હાથ કોઠી હતી, એ હાથે હાથ કોઠી એમને ખોલી હતી. કીધી શાયર દેવે વાત કરી કે સાંભળો મારી,
હસડો આ જેટલી પ્રજા છે ને જેટલી વસ્તી છે ને રાજા વિક્રમ ને જઈ અને આ હાથ કોઠી છે ને પણ 14 કોઠી ભરાય ને એટલો સારો લઈ આ જગ્યાની મારી પાસે લઈ હાસા મોતી લઈ અને રાજા મહેલમાં જઈને અને આપી દો આવું ભરણ પહોંચ્યું. તારો સમય થયો તારો વાતુનો કરી દેવીની વાતુનો સમય થયો જીમ સાયર દેવ જીમ એકલ બની ગયેલો એમ મારો બાપ વર્ષી ગયો એકલ થઈ ગયેલો મારી નાગરી ભગીરથ બની ગયેલા ભગીરથ બની ગયેલા 90 વરાના વાડા વ્યા ગયેલા બરેના જહાં એ સાયર દેવ જેમ એકલ થઈ ગયો તો ને એ મારો બાપ વર્ષી એકલ થઈ ગયેલો કોઈ ધણી બને દેવી હાટુ હાટુ ભગવો મેઘ કરી લીધો દેવી હાટુ ભગવો મેઘ કરી લીધો હાસો સોજી બની જો મારો બાપ એ દેવી હાટુ થઈ ધર્મ હાટુ થઈ મારો બાપ વર્ષીએ તો ભગવો ભેગ બેલી તો જુનાગઢની માલમાં જો જોટીડો હાલ્યો હતો ને ભાઈ ભગવો ફેરી ભગીરથ બની ગયેલા મારો બાપ આય વર્ષીને મારી જળાગળાનો મારો દુખિયાનો મારા બાપ વર્ષી માથે દુઃખની ઘડીઓ પડી રે કોઈ ધણી બન્યું નહીં મને બરસી ગયા કોઈ ધણી રહ્યું નહીં મને વનની માલપા રોગડા મને એકલ મિલો મરી દેવી મરી નારી કોઈ ખબર લીધી નહીં એ જગતી માલવા મારી વસ્તીએ તો મારી ખબર લીધી નહીં ઈ મને વહમું નથી લાગી મને મારી સિંહને વહમું એ લાગ્યું કે મારી દેવીએ પણ મારી ખબર લીધી નહીં
એ માં देवीए ध्यान करी લ્યોને ખબર લ્યોને મારા વર્ષિયાની ખબર લ્યોને મોટ છે આંખમાંથી મારા બાપ વર્ષના આંખમાંથી સોધારા માંથી સોધારા આહુડાની દારૂ થાય મારા બાપ વર્ષિક માથે ધ્યાન કરી આમ મારા બાપ વર્ષિક માથે ધ્યાન કરી અરે મારા વર્ષિક જા 90 વરાના વાળા વિયા ગયા છે ને પણ તારો ભગવો ફેક ઉતારી નાખ અને કદાચ ભગવો ફેક ઉતારી અને તારા નામનો જો લંકો નો વગાડું લીમડીની જગ્યાની માલબા તો તારા ભાગ્ય દેવી આવી નો આવી કહેવાય આ દેવીનો સ્વાદ દેવી અમે વાતો કરીએ છે જય હો તારા નામ ને જય હો મારી મારું પણ બ્યાસરી મારી મુગલી ભરૂસી આ મારી આઠે દેવી જય હો તારા નામ મારી મારું પણ પ્યાસરી મારી પાવાઈના ભેખરી દેવી કોઈ મારી વસ્તી સામે કોઈ કારબો અરે મારી વસ્તી સામે કોઈ કારબો દે જાય પરદેશ જાય અને વિદેશની માલમાં પણ જાય અને કોઈ વીર વાદા કોઈના સામે કોઈ કામણ કરી જાય અને કદાચ મને રૂપણને યાદ કરે મને પાવઈના ભેખની દેવી મને બ્યાસરીને યાદ કરે મને આઠે દેવીને યાદ કરે એ મને વર્ષિકેની દેવીને યાદ કરો અને કદાચ ચલો ઘડી દો ઘડીમાં એનો હિસાબ ન લો ને અને પાણી ઘોડે ન પી જાઉં દીદી મારા વર્ષિકેના ભાગને દેવી આવી ન આવી કહેવાય
મારો બાપ વરસિંહનો રાજા બને વસ્તીનો રાજા એ મારી માં રૂપણ બને એ મારી માં બ્યાસદી એ મુગલી ભરૂસી બાય બાય તને દાદા દાદા મારી આંખે દેવી વાલા વાત કરતા વાર લાગે મારો બાપ વરસિંહનો દીકરો મારો બાપ નાનજી કેવા મારા બાપ નાનજી વાત કરતા વાર લાગે હાસો ઝોકીડો બની જો મારો બાપ બનો હવે તમારી જુનાગઢની માલમાં જેમ દેવનો દેવ મહાદેવ જેમ જુનાગઢની માલપા જેમ ઝોપીડો થઈને જેમ રમતો હોય એ બાજુની માલપા જેમ જુનાગઢની માલપા જેમ બાવાને જેમ ભક્તિ લાગી જેમ જોગી બની ગયો એમ લીમલીની જગ્યાની માલપા ઝૂંપડી બનાવી અને ઝૂંપડીની માલપા હોળ હોળ વરેની ભક્તિ કરી અન્નો દાણો લેવાનો નહીં 1 વરા 2 વરા 5 વરા 100 વરા હોળ હોળ વરાની કસોટી બનાવી દીદી દેવીએ વાર્તા માંડીએ છે કે હે મારા બના જુગ જાય જુગનો પાયો જાય અને કદાચ તારા હોળ હોળ વરાની જે ભક્તિ છે ને અને એને જો ભક્તિને જો ખાલી જવા દઉં ને તેથી મને વરસિંહ મને નાનજીડાની દેવીને હું ઓળખશો ને બા જગજામી બને મારો ટોવાનો રખો મારી ચાર મારો 100 ધર્મ જગજામીને બને કલમ હોપે મારા બાપ રામા બાવાની દેવીના હાથમાં મારી રણની દેવીના હાથમાં કલમ હોપે મારા બાપ રામા બાવાની દેવીના હાથમાં સુપ્રત કરે હાંભળો મારી નાથ એક હુકુ નાળિયો હવા પાલી તાવો સોફો રીતિયાનો હિસાબ દીકરી બોલી રે આજગાની માલબાદ બધ મંડાળી દીકરી બોલી રે આજગાની માલબાદ બધ બંધાઈ અગવત પૂરી કરી અને કોના હયતે અને ઈ औरतो लावी वस्ती माथे ध्यान करे अतारनी घड़ीए तारीख 17 9मो महीनो
2024 ના રોજે શ્યામભાઈ એમના દીકરા 3 દીકરા અશોક ભુવા, રાજુભાઈ, પપ્પુભાઈ, આ 3 દીકરા એમના આ દેવીની બોલી અને ચારણાનો જાપ લાવી અને દેવીની વાતો અને જીતેશભાઈ કે 3 હતા એમાં 4 કર્યા ભાઈ. ઓહ ભયુનો બાપ માંગવા દેશ નહીં, આ ભયુનો બાપ માંગવા દેશ નહીં, દીવીને બીજું શું કહેવું અમારી નાતની અરજ, આ ભયુનો બાપ માંગવા દેશ ની આ જગ્યાની માલપા એ અમે નાચ તો શું અરજ કરવી તમારી આ દેવીને એક જ વાત કરીશ કે મારી આ જે ભયુનો ભાવ છે આ ભાવ આવો ન હોવો જોઈએ. મેળો વિકાવા દેશ નહીં, આ પૈકીનો માળો વિકાવા દેશ નહીં, આ બગીચાનો માળો બગીચાનો માળો વિખાવા દેશ નહીં. ધન ખૂટે માયા ખૂટી જાય માડી, ધન ખૂટે માયા ખૂટે ભલે હતું વાલું રૂઠી જાય પણ તું રૂઠીશ નહીં. મારા બાપ વરિશિક્યાની દેવી, નાનચીડાની દેવી, મારા બાપ બના ભગતની દેવી, તું અમારાથી રૂઠીશ નહીં. આ જગ્યાની માલ મારી અને જેના બાપનો સાયો વયો ગયો હોય ને ભાઈ, પોતાના બાપનો સાયો જેના માથેથી વયો જો એને દુઃખ ખબર હોય કે પોતાનો બાપનો દુઃખ શું છે, પણ બાપને ઓળખી અને બાપની જે દેવીની કીધી છે ને એ છોકરો પાલન કરી જાય ને દીદી જગતની માલબા એમ થાય કે છોકરો છે. દીકરા કેવા બાપા જોઈએ કે બાપની દેવીની કીધી કરે, વડવાની દેવીની કીધી કરીને બોલીઓ પાલન કરાવે. ભલે નાની ઉંમર હોય પણ જે ભયુનો સાથ ન મૂકે, દુઃખ સુખમાં હારે વાતો કરે, કદાચ સુખમાં આવીને ભલે વાતો ન કરે પણ દુઃખમાં આવીને વાત કરે કે તને શું દુઃખ છે, આવા ભયું જોતા ભાઈ. ઠીકની બોલીએ આજગાની માલપા સોખો રૂપિયો લાવ્યો, હવા પાલી આવો હુકુ નાળિયો દઈ આજગાની માલપા કેળાસથી કણો કો ખવડાયો મારા બાપ બન્યાની દેવીને મારી નાથ એ આ હરવાળો. હવે સમયને ગમે એટલો વાર લાગે, સમય ભલે ગમે એટલો થાય પણ જે આ બોલી પાલન કરીને આ અમર થઈ જાય. અને બીજું તો કાંઈ નથી કહેતો, મારા બાપ વરસિંહની દેવી, મારા બાપ નાનજી, મારા બાપ બના, પણ આ જે વસ્તી છે ને એટલું જ કહું છું કે આ દેવી વાહે, દાદા વાહે વિશ્વા રાખજો, એના વાહે તો વચવા રાખજો, પણ જેનો મજાવર છે ને એને રેઢો નો મૂકતા બાપ, કારણ કે તમારા વિશ્વાએ આયલો જાય છે. આજે અશોક ભુવા છે ને એના પાયે હું પણ નથી, જેના પાયે હું પણ આવી ને એ હારા હારાથી દેવી વહી જાય છે. એટલે બીજું તો કાંઈ નથી. ભયુંને એટલું કહું છું, બાળકોને એટલું કહું છું, એની પ્રજાને કહું છું, હું મારી આ મારી નાયતની અરજ છે કે જ્યાં બગીચો છે ને આ એની ભક્તિ છે, એની સેવા છે, આવડો નો આવડો છે પણ રેઢો નો મૂકતા. કારણ કે અત્યારે જે આ ટાંડાનો નાયક રહ્યો ને, ગમે કદાચ જહાજ હોય
પણ જે હાકનારો રહ્યો ને એ હારો હોવો જોઈએ, વ્યવસ્થિત હોવો જોઈએ, એને સમજણ હોવી જોઈએ કે જહાજ કેમ લઈ જવું છે, આ કિનારે ઓલા કિનારે કેમ લઈ જવું છે. પણ જે આગેવાન હોય ધર્મના કામમાં, જેને ધર્મે બાવડું જાયેલું છે, બાપ છે સદા શ્યામ ભાઈ છે, તો અશોક ભુવાનો બાવડું ગાલ્યું છે દીકરાનો. એટલે વિચાર કરો એ કેટલી નિર્મળતા હશે. અને એ બાપને ધન્યવાદ દઉં છું કે પોતે દેવીની કહેશે ને કે એક દેવીનો હોદો કહેવાય આ પદ છે. આ હારા હારા આ પદ લેવામાં હારા હારા વૈયા ગયા છે. પણ બીજું તો કાંઈ નહીં, મારું એટલું જ કહેવાનું છે ખાસ કરી બેઠો પડવા દેશો નહીં સુખ્યા ને તમારા સિવાય કોઈનો આશરો નથી. અવશ્વાસીને ધ્યાન કરજો, ધ્યાન કરજો. એ વાહે વશમાં રાખજો, દેવી વાહે દાદા વાહે તો વશમાં રાખો છો, પણ અશોક ભુવા વાહે વશમાં રાખજો. મિત્રો આ દેવીની સાક્ષી કહું છું, ગમે એવો સમય થઈ જાય પણ તમારું ઢાંકું ઢોળાવા નહીં દે. અને તમારા માથે કદાચ દુઃખ આવશે ને તો આડું દુઃખ લેવું હોય તો અશોક ભુવા લઈ લેશે. આ મને વિશ્વાસ છે, મને આ દેવી માથે એટલો વિશ્વાસ છે. મેં પહેલા જ કીધું કે આ ઈ માણસ છે હારું નથી લગાડતો, કારણ કે મારે એને સોખું કહેવાની આદત છે, તેવું છે. આ ઈ ભૂવો છે, આ ઈ મજા આવે છે કે કદાચ એના ભાગનો ખાવાનું હોય છે ને, એના ભાગનો રોટલો હોય છે તો એ તમને આપી દેશે, પોતે ભૂખે રહેશે. અને કદાચ તમારા માથે કોઈ દુઃખ આવવાનું હશે તો એ દુઃખ વેઠી લેશે. આ મને વિશ્વાસ છે આ માણસમાં. અને આ સમયે આ વેળાએ હમણાં સોનુ ભુવાએ વાત કરી કે હું ભાવ હોય ને, ભાવ હોય, પ્રેમ હોય અને જ્યાં જીવ લાગી ગયો હોય ને, હું ત્યાં જાઉં છું. કારણ કે મને છે ને સમય, કારણ કે એમના ધર્મના કામ એટલા આવે છે, ગામો ગામથી એમને વાયકો મળે છે ધર્મના. કોઈ દુખિયા હોય તો એનું દુઃખ ભંગાવે, અને એની દેવીનો રસ્તો નોળતો ન હોય તો એ માણસ કેવું છે. આવું હરેક ગામમાં એક 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 બે પાંચ પાંચ ખેડા પીડા છે. તારા આ જગતમાં મારી પાસે ધર્મ છે ને ટેક્યું છે, સત્સઈ ધર્મ છે.